દેવ મળી મારી રક્ષા કરો. અરે ગુરુ બ્રહ્મા મને હવે શાંતિ રાખજો.
કારણ કે અમારે આ સત્તર હાથનું આખ્યાન છે 5નું સત્તર એટલે થોડા ગળા વહી ગયા હોય એટલે તમે બહુ દેખાડો કરો તમને કાંઈ સમજાય ચાલો આપણે નગર સંસ્થા કરવા જઈએ. બહુ સારું. આજે રાજાને પરધાન બને સારી યારે રાજાને પરધાન બને સારી યારે રાજાને નગરી મોજાય રાજાને પરધાન બને સારી યારે રાજા હમ રાજાની
કામ ભાઈ હું અત્યારે કામ પડે આખું ભોકરા કર વાવડે કરી એવું તારે અમને પતાય કરી લે હું ક્યાંય પટલા કરવા નથી ગયો ક્યાં ગયો તો ભાઈ આપણે કિલો કંટ્રોલ બાસનો 3 કિલો પડ્યો હા હા એને વેલ્ડિંગ કરાવવા ગયો હતો એવું હતું તારે હવે આખો ભોકરા કર વાવડે કરી એવું આપણે એક જ બાકી આખું ભોગરો કરી વાવણી કરી આખો ભોકરા કર કરીએ તો આપણે બે ભાઈ બાકી રહ્યા બાકી ના હવે કીધી દઉં કદાચ અત્યારે જઈ આવો જ ને હવે વાવણી કરી આવા જો ભાઈ એને કે અરે કકુડિયા હા તારે આઈને કહેજે ડાબોળે વાળા ખેતરે ભાત લઈને આવે બહુ સારું અને વહેલી આવે હા એમ બાપુ 5 વાગે આવે હવે આપણે વાવણી કરીએ. એ વાવણી કરવાલા ખેડૂત ભાઈ વાવણી કરવાલા એ વાવણી કરવા હાલા ખેડૂત વાવણી કરવા હાલા રે સમાજે મળ્યા યજમાન રાજા યવડા સુકન થાય એ જમાતે મને મને જમાત રાજા અવળા જુગન ગાયો રે ભાઈ પ્રધાનજી ભાઈ હા ઘરે કાંઈ તો ઉભો રહ્યો વચમાં રાજા આવે તું આ ઓલું ફ્રી કેમ પડી ગયા આપણે તને ખબર ના ના આજમાં રાજા પેટના વાંજ્યા છે જો એમના શુકરને વાવણી કરવા જવું તો એક દાણો ને ઉગે તો આપણે આમ મળ્યા તો આપણે શું કરવું આવું ફ્રી પડી જાય ઉભો રહે હમણાં વહી જાય એમ ઉભો રહી જાય અરે પ્રધાનજી આ ખેડૂત ભાઈઓ વાવણી કરતા જાય છે કરવા જાય છે અને અચાનક આપને જો નવળું છે આ માટે ફરી ગયા તો પૂછીને ખાતરી કરો હે ખેડૂત ભાઈઓ આપના રાજાને જોલ્યાવળું શા માટે ફરી ગયા હે રાજા પારણ ઘેર ભૂલાયલા પરદાન રાજા પારણ ઘેર ભૂલ્યા રે પણ તમારી પાસે ખેડૂત ભાઈ રાજા પારણ તમારી પાસે રે બિયારણ બંને ઘેર ભૂલાયલા પરદાન બિયારણ બંને ઘેર ભૂલ્યા રે બિયારણ બંને તમારી પાસે ખેડૂત ભાઈ બિયારણ બંને તમારી પાસે રે ગોપનિયા ભાત ઘેર ભૂલાયલા પરદાન ગોપનિયા ભાત ઘેર ભૂલ્યા રે ગોપરિયા ભાત તમારી પાસે રહેતા ભાઈ ગોપરિયા ભાત તમારી પાસે રે ઓરે ને નાનો ઘેર ભૂલાયલા પરદાન ઓરે ને નાનો ઘેર ભૂલ્યા રે ઓની ને નાનો તમારી પાસે ખેડૂત ભાઈ ઓની ને નાનો તમારી પાસે હે ખેડૂત ભાઈઓ બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં જૂઠું શા માટે બોલો એ પ્રધાનજી જો અમે સત્ય વાત કરીએ તો આપના મહારાજાને રેત તો નહીં ચડે ને પૂછી મહારાજા ખેડૂત ભાઈઓ કહે છે કે આપણે રાજાને સત્ય વાત કરશું તો રિશ્તો નહીં સડે ને અરે પ્રધાનજી ખેડૂત ભાઈઓને જણાવો જો તમે સત્ય વાત કરશો તો તમને રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલશો તો તમને શિવશંકર ભગવાનના સોગંદ છે બહુ સારું હે ખેડૂત ભાઈઓ તો તમે સત્ય વાત કરશો તો તમને રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલશો તો શિવ શંકરની હાણ છે હવે સત્ય કેવું જ પડશે ઇનામની વાત તો ઇનામ પાડે પણ શંકરના આમ નો હોય. હે